કેમ છો બધા મજામાં? હું ઘણા દિવસો પછી બ્લોગ બનાવ્યા કારણ કે મારી સ્કૂલ ઓપન થઈ ગઈ છે એટલે હું શાળામાં જાઉં છું. ચાલો બધા ઘરમાં શું કરે છે મારો ફૂલ કેવો થાય છે તે જોઈએ. પાણી આવી ગયું છે. અહીંયા પણ ફૂલ છે. અહીંયા દાબલા નાખ્યા છે કારણ કે અહીંયા ગાય બટલે સાબરું બનાવવાનું છે. મોટું બધું લીંબુડી રહ્યા છે. છોટુ સન અહીંયા બાર મોચો પડે છે અને બધા અહીંયા બહાર સૂઈએ છે એટલે મોચો રાખીને પંખો વાળીને જુઓ તમે. આવડું મોટું બનાવ્યું છે. એ સાનું જાય છે ત્યાં ને હજી લાંબુ કરવાનું છે. સાનું ડુંગળી મરચાં વધે છે. સાનું ચટણી બનાવે છે આની. સારું ડુંગળી મરચાં અને ફુદીનો આ છે મરચાં અને લીંબુ. આટલું વસ્તુની મસ્ત ચટણી બને અને લાલ મરચું. ચાલો સાનું કેવી રીતે બનાવશે તેના પાસે રેસીપી પૂછીએ. વસ્તુ જે ફુદીનો લેવાનો, મરચાં લેવાનું, ડુંગળી લેવાની, લીંબુ લેવાનું અને લસણ તમારે નાખવું જ નાખવાનું. પછી આ ડુંગળીને જેણી કતરી તે મરચાંને કાપીને અને લસણને અને ફુદીનાને અંદર નાખી લેવાનું બધું કરીને. પછી વાટવી નાખવાનું. પછી વરિયાળી નાખવી હોય તો નાખવાની. અને પછી શું હતું રેસીપી, પછી વાટી નાખવાની બધી વસ્તુ. અને પછી ને મરચું નાખવાનું. મરચાં અંદર તેલ નાખીને તેલથી તળી નાખવાની. પછી ચટણી બની જાય. છોટું કેવી સાર ખાય છે કેવી રીતે. મમ્મી હા મમ્મી એને જામફળ આવ્યા છે મોટા મોટા ફૂટેલા જો દેખાય છે ને છેટે તે જામફળ. દૂધ તો પણ ભય નહીં જાય પછી ચોકડી